નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી અને ઇવનિંગ રિપોર્ટની સાથે હું છું લુબના ખાન। મહત્વપૂર્ણ સમાચારની વાત કરીએ તો 2013ના દુષ્કર્મના કેસમાં આસારામ દોષિત સાબિત થયો છે। ગાંધીનગર સેશન્સ કોર્ટે આ અંગે ચુકાદો સંભળાવ્યો છે। આવતીકાલે આસારામને સજા સંભળાવવામાં આવશે। આસારામને 10 વર્ષથી લઈને આજીવન કેદની સજા થઈ શકે છે, જ્યારે બીજી તરફ અન્ય 6 આરોપીઓને નિર્દોષ જાહેર કરાયા છે। ચુકાદાને લઈને પોલીસે કોર્ટ બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે। મહત્વનું છે કે કોર્ટમાં બંને પક્ષની દલીલો પૂર્ણ થઈ હતી। આ કેસમાં સરકાર વતી કુલ 55 સાક્ષીઓને ચકાસવામાં આવ્યા હતા। બચાવ પક્ષે પણ કેટલાક સાક્ષીઓને ચકાસ્યા હતા। તમામ સાક્ષીઓના નિવેદનમાં વિરોધાભાસ જોવા મળ્યો છે। મહત્વનું છે કે સુરતની 2 બહેનોએ આસારામ અને તેના પુત્ર નારાયણ સાંઈ સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી। વર્ષ 2013માં 2 બહેનો પૈકીની નાની બહેને આસારામના પુત્ર નારાયણ સાંઈ અને મોટી બહેને આસારામ સામે ફરિયાદ નોંધાવી હતી। મોટી બહેનની ફરિયાદ ગાંધીનગર ટ્રાન્સફર કરવામાં આવી હોવાથી આસારામ સામે ગાંધીનગરમાં કેસ ચાલી રહ્યો હતો। પ્રોસિક્યુશનના કેસને સદંતર રીતે માનવામાં આવ્યો છે, સિવાય કે એબેટમેન્ટ માટે એમના સાથી તોમદારોને નિર્દોષ મુક્ત કરવામાં આવ્યા છે। જે ભોગ બનનારની જુબાની પ્રમાણે એમની સાથે જે દુષ્કૃત્ય અને દુષ્કર્મ કરવામાં આવ્યું એ નામદાર અદાલતે માન્ય રાખ્યું છે અને એ રીતે પ્રોસિક્યુશન કેસ સાબિત કરવામાં સફળ રહ્યા છે। મહત્તમ કેસ તો લાઈફ ઇમ્પ્રિઝનમેન્ટ થઈ શકે, 10 વર્ષ થઈ શકે અને 10 વર્ષ કરતાં ઓછાની પણ સજા થઈ શકે, પરંતુ એ નામદાર અદાલત અમને સાંભળીને નક્કી કરશે। પણ અમે મહત્તમ સજા માટે અમે યથાયોગ્ય પ્રયત્ન કરીશું અને પ્રયાસ કરીશું। અમદાવાદથી મહત્વપૂર્ણ સમાચાર। એએમસીનો વધુ એક આકરો નિર્ણય। પ્રતિબંધિત પ્લાસ્ટિક વાપરશો તો કાર્યવાહી। મેડિકલ સ્ટોર પર પ્લાસ્ટિકની બેગ પર પ્રતિબંધ। 120 માઇક્રોનથી નીચેનું પ્લાસ્ટિકનો ઉપયોગ નહીં કરી શકે। શાકભાજી વેચતા ફેરિયા પણ પ્લાસ્ટિક બેગ નહીં આપી શકે। એએમસી કમિશનરના આદેશ બાદ કાર્યવાહી કરવામાં આવી છે। 5 ફેબ્રુઆરી સુધી વેપારીઓને સમજાવવામાં આવશે। 5 ફેબ્રુઆરી બાદ મેડિકલ સ્ટોર પર કાર્યવાહી કરાશે। શહેરમાં સ્વચ્છતા વધારવા માટે વધુ એક કડક પગલાં। અમદાવાદ શહેરમાં સ્વચ્છતા વધે અને સાથે જ સ્વચ્છતાના રેન્કિંગમાં અમદાવાદ શહેર નંબર 1 પર આવે તેને લઈને મહાનગરપાલિકા અલગ અલગ અભિયાન છે તે અમદાવાદ શહેરમાં હાલ કરી રહ્યું છે। પહેલું એક અભિયાન હતું કે જે ચાની કિટલીઓ ઉપર વેચાતા જે પેપર કપ હતા તેના પર પ્રતિબંધ મૂક્યો। એક મોટો વિવાદ પણ થયો, પરંતુ તેમ છતાં પણ અમદાવાદીઓ સૌથી મોટો સપોર્ટ છે એ મહાનગરપાલિકાને નહીં કર્યો। ત્યારે ફરી વખત મહાનગરપાલિકા એક નવું અભિયાન શરૂ કરવા જઈ રહી છે, જે કેરી બેગ જે યુઝ થતી હોય છે, પ્લાસ્ટિકની બેગ યુઝ થઈ રહી છે, તેના ઉપર હવે પ્રતિબંધ કરવા જઈ રહી છે। હર્ષદ સોલંકી જે સ્ટોરેજ વિભાગના ડાયરેક્ટર છે, તેમની સાથે જ સોલંકી સાહેબ વાત કરીએ। પહેલા પેપર કપ ઉપર બેન, હવે પ્લાસ્ટિક જે યુઝ કરવામાં આવ્યું છે જે 120 માઇક્રો, જે એ શું નિયમ છે અને કઈ રીતનું અમલ મહાનગરપાલિકા હવે ભવિષ્યમાં કરવા જઈ રહી છે? જો પ્લાસ્ટિકમાં 120 માઇક્રોનથી નીચેનું જેટલું પણ માઇક્રોનનું પ્લાસ્ટિક છે એ ડિસેમ્બરથી બંધ થઈ ગયું છે। એટલે 31 ડિસેમ્બર 2022થી એનો અમલ થઈ ગયો છે। એટલે 120 માઇક્રોનથી નીચેની કોઈપણ પ્રકારની પ્લાસ્ટિકની કેરી બેગ હોય કે કોઈપણ પ્રકારની બેગ હોય તે અમદાવાદમાં વાપરી નહીં શકીએ। છેલ્લા 1 મહિનાથી આપણે દરેક વ્યક્તિઓને સમજાવીએ છીએ। દાખલા તરીકે આપણે શાક માર્કેટમાં ગયા, શાક માર્કેટમાં પણ બધાને સમજાવ્યું કે ભાઈ આ તમે આ જે બેગ છે જેની અંદર શાકભાજી આપો છો એ બાન છે, એને તમે વાપરી નહીં શકો। સાથે સાથે આપણે હવે મેડિકલ સ્ટોર છે કે જ્યાં વધારે પ્રમાણમાં લોકો નાની નાની બેગ આપે છે અને એની અંદર દવાઓ ને બધું આપે છે, એટલે એનું પણ ચેકિંગ ચાલુ કર્યું છે। અત્યાર સુધી અમે લોકોને સમજાયા છે, પણ હવે આ છેલ્લું અઠવાડિયું અમે લઈ રહ્યા છીએ કે હવે અમે જપ્તીનું કાર્યવાહી શરૂ કરીશું। સાથે સાથે 120 માઇક્રોનથી નીચે કોઈપણ પ્રકારનું પ્લાસ્ટિકની બેગ અમને જો મળશે તો અમે એના ઉપર કડકમાં કડક કાર્યવાહી શરૂ કરીશું। એટલે આ માત્ર અભિયાન અત્યારે જે શરૂ થશે સોલંકી સાહેબ, એ માત્ર મેડિકલ સ્ટોરની માત્ર છે કે બીજા અન્ય એકમોમાં પણ જે પ્લાસ્ટિક યુઝ થઈ રહ્યું છે, જે બેન પ્લાસ્ટિક છે, 120 માઇક્રોથી નીચેનું પ્લાસ્ટિક છે, તેમાં પણ કોર્પોરેશન કાર્યવાહી કરવા જશે? અત્યારે અમે આ 2 યુનિટોને વધારે પડતે સમજાયા છે કે જે જગ્યાએ છૂટી વસ્તુઓ મળે છે અને જે નાની નાની બેગમાં નાની કેરી બેગમાં આપી દે છે અને આપી અને પછી એની અંદર પછી ઘરે લઈ જઈને લોકો એમાં કચરો ભરી અને રોડ ઉપર એક ફેંકી દે છે। સાથે સાથે આને બાન કરેલી જે પ્લાસ્ટિક છે એ પ્લાસ્ટિક ઉપર વધારે પડતું અમે કોન્સન્ટ્રેટ કર્યું છે। આજથી અમારી અમદાવાદની અંદર 300 ટીમો બનશે અને દરેક ટીમ આ પ્લાસ્ટિકની જે બેગ છે એની ઝુંબેશ માટે અને 120 માઇક્રોનથી નીચેનું જે પ્લાસ્ટિક અવેલેબલ હોય કોઈની પણ જોડે
તો એમાં શાક માર્કેટો અને મેડિકલ સ્ટોર્સ અને જે કરિયાણાની દુકાનો છે એવી જગ્યાએ અમે ચેકિંગ ચાલુ કરીશું અને એ હવે બાન કરવા તરફ અમે જઈ રહ્યા છીએ. ખાસ કરીને ઘણા મોલ પણ એવા હોય છે કે જેમાં પ્લાસ્ટિકનો મોટા પ્રમાણમાં યુઝ થતો હોય છે, બીજા અન્ય પણ એવા એકમો હોય છે કે જ્યાં પ્લાસ્ટિકનો યુઝ થતો હોય છે. એવા એકમો પર કાર્યવાહી તમે મેડિકલ અને શાકભાજીના વિક્રેતાઓ પર તમે કાર્યવાહી કરશો, પરંતુ આ મોલ ઉપર પણ કઈ રીતે? એમને પણ અમે સમજાવવાનું ચાલુ કર્યું છે. દાખલા તરીકે તમારી વાત સાચી છે, ઘણા બધા મોલ એવા છે કે જેની અંદર તમે છૂટક કોઈ વસ્તુ લેવા જાઓ, દાખલા તરીકે 1 કિલો દાળ લીધી તો એ 75 માઇક્રોનની થેલીમાં તમને આપે છે, પણ હવે અમે એમને સમજાવી દઈશું કે ભાઈ 75 માઇક્રોન ચાલશે નહીં, 120 માઇક્રોનથી ઉપરનું હશે તો જ ચાલશે. અને એવું જો પણ કંઈ અમને અઠવાડિયામાં જાણવા મળશે તો અમે આના તરફ પણ પગલાં લેવાનું શરૂ કરી દઈશું. એક મેસેજ પાસ ઓન કરીએ છીએ, જે મેજર જગ્યાઓ છે કે જ્યાંથી વધારે પડતું પ્લાસ્ટિક ઉપયોગમાં આવે છે એ જગ્યાઓનું અમે આજે શાંતિ ચેકિંગ ચાલુ કર્યું છે અને આજથી અમે પગલાં લેવાના ચાલુ કરીશું અને 5 તારીખ પછી જો આવી કોઈ જગ્યાએ અવેલેબલ હશે તો એના ઉપર સીલિંગ સુધીના પગલાં લઈશું. હજી ચોક્કસ આ હતા હર્ષદ સોલંકી. તેઓ માની રહ્યા છે જે રીતે મ્યુનિસિપલ કમિશનરે પણ એક આદેશ આપ્યો છે કે જે પ્રતિબંધિત પ્લાસ્ટિક છે તેનો ઉપયોગ ન થાય એ ખાસ ત્યાં કોર્પોરેશન પણ ધ્યાન રાખે અને લોકોને પણ તે અપીલ કરી રહ્યા છે. તેને લઈને વધુ એક નિયમ કોર્પોરેશન છે તે લાવી રહી છે અને હવે પણ આપ જે મેડિકલ સ્ટોર ધરાવતા હોય અથવા પછી શાકભાજી વિક્રેતાઓ છે તેઓ ખાસ કરીને હવે પ્લાસ્ટિક આપને યુઝ નહીં કરવું પડે અને સાથે જ લોકોએ પણ હવે સમજવાનું છે, કારણ કે હવે તેના ઉપર કાર્યવાહી છે કોર્પોરેશન ભવિષ્યમાં કરશે. કેમેરા નિલેશ સોઝા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય સભામાં શાહીબાગ આગ દુર્ઘટનાનો મુદ્દો ઉઠ્યો હતો. વિપક્ષ નેતા શહેજાદ પઠાણે આરોપ લગાવ્યો છે કે સમયસર ફાયર વિભાગનું વાહન ન પહોંચી શકતા અને પહોંચ્યા બાદ સ્નોરકેલ મશીન જલ્દીથી ન ખુલતા યુવતીનું મોત નીપજ્યું હતું. તો બીજી તરફ વિપક્ષના આરોપોને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને ખોટા ગણાવ્યા હતા અને શહેરના ફાયર વિભાગને રાજ્યનું શ્રેષ્ઠ ફાયર વિભાગ ગણાવ્યું હતું. शाहीबाग में एक 21 मीटर की बिल्डिंग पर आग की दुर्घटना हुई और बड़ी शर्मनाक बात ये थी कि अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन का जो स्नॉर्केल मशीन था वो समय से पहुंच नहीं पाया और समय के बाद पहुंचने के बाद फिर भी वो स्नॉर्केल मशीन ओपन नहीं हो पाया और उसको लेकर वहाँ पर एक 17 साल की एक युवती की डेथ हो गई. स्केनर पहुँचवानी बात करी तो स्केनर निकोलથી નીકળ્યાના 13 મિનિટની અંદર જગા ઉપર પહોંચી ગઈ હતી અને સ્કેનની અંદર ખુલતા 4 મિનિટથી 5 મિનિટ લાગતી હોય છે, જે લાગ્યા પછી સ્કેનર ચાલતું હોય છે. સ્કેનર આપણા કમ્પ્લીટ છે, આપણે 3 સ્કેનર ગાડીનું ચેકિંગ કરાવવામાં આવ્યું છે અને 3 ગાડી કમ્પ્લીટ છે. હવામાન વિભાગ તરફથી ખેડૂતો માટે રાહતના સમાચાર છે. ખેડૂતોને માવઠાનો માર સહન નહીં કરવો પડે. હવામાન વિભાગનું માનીએ તો આગામી 5 દિવસ સુધી માવઠાની શક્યતા નહીવત છે. 5 દિવસ સુધી વાતાવરણ સૂકું રહેશે. મહત્વનું છે કે છેલ્લા 2-3 દિવસથી માવઠાએ ખેડૂતોને રડાવ્યા. માવઠાના કારણે ખેડૂતોને મોટું નુકસાન થયું હતું. આગામી 2 દિવસ ઠંડીનું જોર વધી શકે છે. पाँच दिन में मोस्टली वेदर ड्राई रहेगा, बारिश होने का ज्यादा संभावना नहीं है और टेम्परेचर देखा जाए तो मिनिमम टेम्परेचर अगले 24 आवर्स के लिए फॉल रहेगा बाय 2 to 3 डिग्री सेल्सियस, दैट टू गुजरात रीजन में. सौराष्ट्र कच्छ में मोस्टली नोलार चेंज रहेगा अगले 4-5 दिन के लिए. તો આગામી 2 દિવસ ઠંડીનું જોર વધી શકે છે. હવામાન વિભાગનું માનીએ તો રાજ્યમાં તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો જોવા મળી શકે છે. આગામી 2 દિવસ ભારે પવન ફૂંકાવાની શક્યતા પણ હવામાન વિભાગે વ્યક્ત કરી છે. 2 દિવસ 15 થી 20 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ પવન ફૂંકાઈ શકે છે, જેના કારણે ઠંડીનું પ્રમાણ વધી શકે છે. कल का बाद अगेन टेम्परेचर मोस्टली नोलार चेंज रहेगा, लेकिन स्ट्रॉन्ग विंड कल और परसों यानी 31 एंड 1 फरवरी में स्ट्रॉन्ग विंड रहेगा. उसके कारण से ठंड महसूस होने का संभावना है, लेकिन कोल्ड वेव कंडीशन अभी कोल्ड वेव वार्निंग नहीं दी गई है. कोल्ड वेव होने का ઉત્તરકાશી જિલ્લાના ઊંચાઈવાળા વિસ્તારોમાં રવિવારથી હિમવર્ષા ચાલુ છે. ગંગોત્રી, યમુનોત્રી, હર્ષિલ, રાડી, મુખવા, ખરસાલી, ચોરંગી સહિતના ઊંચાઈવાળા વિસ્તારોમાં ભારે હિમવર્ષા થઈ રહી છે. હર્ષિલ ખીણમાં બરફની સફેદ ચાદર પથરાઈ ગઈ છે. ભારે હિમવર્ષાના કારણે ગંગોત્રી હાઈવેને ગંગા નાનીથી ગંગોત્રી સુધી બંધ કરી દેવામાં આવ્યો છે, જેના કારણે લોકોને અવરજવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જનજીવન સાવ વ્યસ્ત બની ગયું છે. યમુના ખીણના હર્ષિલ, દયારા, બુગ્યાલ, ડોડીતાલ અને જાનકી ચટ્ટી, હરિકિદુન ખીણમાં લગભગ 2 ફૂટ ઊંચો બરફ જમા થયો છે.
कई दिनों से बारिश रुक रुक के हो रही थी, लेकिन अब जो ये बारिश शुरू हुई है काफ़ी देर से शुरू हो रखी है। ऊंचाई वाले इलाकों में जो है बर्फबारी काफ़ी हो गई है। जो मार्ग हमारी ऊंचाई वाले क्षेत्र से गुजर के जाते हैं वो सभी मार्ग जो है फिलहाल बंद हो गए हैं। कड़ाके की ठंड हो रही है और यहाँ पे पर्यटकों का आना जाना शुरू हो चुका है। बर्फबारी लगातार शुरू हो चुकी है। તો પહાડી વિસ્તારોમાં હવામાન બદલાઈ રહ્યું છે। ચમોલીના નીચલા વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છે, જ્યારે ઉપલા વિસ્તારોમાં સતત બરફ પડી રહ્યો છે। બદ્રીનાથથી હેમકુંડ સાહિબ અને ઓલી સુધી નીચેલા વિસ્તારોમાં હિમવર્ષાના કારણે તીવ્ર ઠંડી પડી રહી છે। નીચાણવાળા વિસ્તારોના લોકો તાપણું કરી ઠંડી સામે રક્ષણ મેળવી રહ્યા છે। તો બીજી તરફ લાહોલ ખીણમાં હવામાન ફરી બદલાયું છે। ગઈકાલે રાતથી સતત હિમવર્ષા થઈ રહી છે। અત્યાર સુધીમાં લગભગ 1 ફૂટથી 3 ફૂટ સુધી તાજો બરફ પડી રહ્યો છે। હવામાન કેન્દ્ર શિમલાએ લાહોલ સ્પીતિમાં 29 અને 30 જાન્યુઆરીએ ભારે હિમવર્ષાની સંભાવના વ્યક્ત કરી હતી। તેને ધ્યાનમાં રાખીને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। અવિરત હિમવર્ષાના કારણે ખીણના તમામ આંતરિક માર્ગો તેમજ કેલોંગ મનાલી રોડ વાહનોની અવરજવર માટે બંધ કરી દેવામાં આવ્યો છે। તો બીજી તરફ બીજી વખત હિમવર્ષાથી ખીણના ખેડૂતોને માળીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો। તો હિમાચલ પ્રદેશના કિન્નોર જિલ્લામાં 13 કલાકથી સતત હિમવર્ષા થઈ રહી છે। સતત હિમવર્ષાના કારણે તમામ લોકલ કનેક્ટિવિટી રૂટની સાથે નેશનલ હાઈવે 5ના વાહન વ્યવહારને પણ બંધ કરી દેવામાં આવ્યું છે। જિલ્લામાં લગભગ 11 કલાકથી વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે। સમગ્ર જિલ્લામાં અંધારપટ છવાઈ ગયો છે। તો જિલ્લા મુખ્યાલય રેકોંગ પીઓમાં આ સમયે 1 ફૂટથી વધુ હિમવર્ષા થઈ છે, જ્યારે ઊંચાઈવાળા વિસ્તારોમાં 1 થી 2 ફૂટ સુધી હિમવર્ષા નોંધાઈ છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે પણ ભારે હિમવર્ષા થવાની આગાહી કરવામાં આવી, જેના પગલે વહીવટીતંત્રએ લોકોને સાવચેતી રાખવા અને ઘરની બહાર ન નીકળવાની અપીલ કરી। વાત કરીએ માવઠાએ રડાવ્યાની। તો હવામાન વિભાગની આગાહીને પગલે બનાસકાંઠા જિલ્લામાં સતત 4 દિવસથી ઠંડીના ચમકારા વચ્ચે માવઠું થતા રવિ પાકને ભારે નુકસાન થતા ધરતીપુત્રો ચિંતિત થયા છે। દિયોદર, ભાબર, ડીસા, ધાનેરા, દાતા, પાલનપુર, સુઈગામ, વાવ અને થરાદ પંથકમાં વરસાદ વરસતા ભર શિયાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો। બોર્ડર વિસ્તારના ગામડાઓમાં માવઠું થતા ધરતીપુત્રો ચિંતિત બન્યા। રાયડો, જીરું, ઘઉં, બટાકા સહિત શાકભાજીના પાકોમાં પારાવાર નુકસાનીનો સામનો ધરતીપુત્રોને કરવો પડી રહ્યો છે। જે કમોસમી વરસાદ પડી રહ્યો છે તેને લઈને ખેડૂતો અત્યારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। આપને દ્રશ્યો બતાવીશ પાક નુકસાનીના। આ દ્રશ્યો છે સીધા તમે જોઈ શકો છો કે જે આ પાક છે તે પાક માવઠું જે થયું હતું વાવાઝોડા સાથે જે વરસાદ આવ્યો હતો કમોસમી, તેના લીધે આ પાક નમી ગયો છે અને ખેડૂતોને મોટા પાયે નુકસાન થવાની શક્યતાઓ અત્યારે વર્તાઈ રહી છે। જ્યારે કમોસમી વરસાદની આગાહી થઈ હતી તેને લઈને ખેડૂતો ચિંતિત હતા। રાત્રિ દરમિયાન જે કમોસમી વરસાદ જે વાવાઝોડા સાથે પડ્યો છે તેને લઈને પાક જે છે તે પાક અત્યારે વળી ગયો છે અને ખેડૂતોને મોટા પાયે નુકસાની થઈ હોવાનું અત્યારે તો સામે આવી રહ્યું છે અને કમોસમી વરસાદને લઈને અત્યારે ખેડૂતો દુઃખી જોવા મળી રહ્યા છે। કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા। તો હવામાન વિભાગની આગાહી મુજબ મહેસાણા જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ વરસતા ખેડૂતોમાં ચિંતા પ્રસરી છે। એકાએક વાતાવરણમાં પલટો આવતા સમગ્ર જિલ્લામાં વરસાદ, ધુમ્મસ અને આકાશમાં વાદળો ઘેરાયેલા રહેતા શિયાળુ પાકને નુકસાન જવાની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે। કેટલાક વિસ્તારમાં કરા તેમજ ભારે પવનના કારણે વરસાદ વરસતા ઘઉંનો પાક જમીનદોસ્ત થઈ ગયો છે। ખેડૂતોને મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ ગયો હોય તેવી સ્થિતિનું નિર્માણ થતા ખેડૂતો સરકાર પાસે વળતરની અપેક્ષા રાખી રહ્યા છે। અમારે લગભગ 5 થી 6 વીઘા તો રેડો વાયેલો છે, જે કાપીને મૂકેલો છે એ ટોટલી બરબાદ જ થઈ ગયો એમ કહું તો ચાલે। એટલે 100% રહેલામાં નુકસાન છે। ઘઉં છે એ હજુ જો ઊંબીમાં નથી આવ્યા, એવા જે ઘઉં છે એ બધા સપાટ ધરતી સાથે સૂઈ ગયા છે। હવે લેવાનું તો કંઈ બાકી રહ્યું નથી, હવે જે કુદરત લેવા દે। અત્યારે સાહેબ મારા વધારે તો નહીં કહેતો પણ 80 થી 90% મારું ખેતીનું બધું નુકસાન જ છે। શું અપેક્ષા રાખો સરકારને એટલી જ અપેક્ષા રાખીએ કે અમને ફૂલ નહીં તો થોડું વળતર આલે।
તો ભર શિયાળે કમોસમી માવઠાથી દાહોદ જિલ્લાના ખેડૂતોના ઘઉં, ચણા સહિતના પાકને મોટી નુકસાનીની ભીતિ સાથે ખેડૂતો ચિંતિત બન્યા છે. છૂટો છવાયો વરસાદ થતાં ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. મોંઘા ભાવના બિયારણ અને દવાનો ઉપયોગ કરી ખેડૂતોએ ઘઉં અને ચણાની ખેતી કરી છે. કડકડતી ઠંડીમાં ખેતરોમાં પાણી વાળીને પાક હવે લણણીના આરે છે. ત્યારે કમોસમી માવઠું થતાં ખેડૂતોની તમામ મહેનત ઉપર પાણી ફરી વળે તેવી શક્યતા જોવાઈ રહી છે. આજે કમોસમી જે વરસાદ છે તેને લઈને ખેડૂતોમાં પણ એક ચિંતાનો વિષય જોવા મળી રહ્યો છે. આપણે જે અત્યારે ખરેડી અને ખરેડીના ખેડૂતો છે વાત કરીશું. અત્યારે જે આ વાતાવરણ બદલાયું છે આ માવઠાને લઈને શું કહેશો? આ માવઠાને લઈને જો માવઠું જોરમાં પડી જાય તો અમારા ખેતીમાં નુકસાન થાય એવું છે. કારણ કે હમણાં ઘઉંને ફૂલ આવી ગયા છે. ફૂલ આવી જાય એટલે વરસાદ વધારે પડે તો ફૂલ નીચે પડી જવાના છે. એટલે અમારા ખેતીને નુકસાન જ છે. ખાસ કરીને અત્યારે જે 2 દિવસથી સામાન્ય જે વરસાદ વરસ્યો છે એને લઈને અત્યારે કેટલી નુકસાન લાગી રહ્યું છે? અત્યારે તો કોઈ નુકસાન જેવું ખાસ લાગતું નથી, પણ વાતાવરણ બદલાય છે. કદાચ વધારે આવી જાય તો નુકસાન જેવું થઈ શકે છે. આમાં નુકસાન તો ખરું જ, કારણ કે આ કમોસમી વરસાદ પડે ને એટલે જે પાક ઉતરવાનો હોય ને એના 50% તો માઇનસ થઈ જાય, એના ફૂલ ધોવાઈ જાય, પછી આ ઘઉંમાં જેવો આડા પડી જાય આવી રીતના ઘઉં, એ બધું નુકસાન જ કહેવાય. કમોસમી માવઠાને લઈને ચોક્કસથી તેમના ઉત્પાદન પર પણ અસર પડી શકે છે તેવી ભીતિ સેવાઈ રહી છે. સાબિર ભાભોર, ન્યૂઝ 18 ગુજરાતી, દાહોદ. ગોધરામાં MGVCLના સર્ચ ઓપરેશનમાં લાખોની વીજ ચોરી ઝડપાઈ છે. ગોધરાના પશ્ચિમ અને ગ્રામ્ય વિસ્તારમાં મળી કુલ 8 ફીડર પર આવેલા 1828 જેટલા વીજ કનેક્શન ચેક કર્યા હતા, જેમાંથી 100 વીજ કનેક્શનમાં વીજ ચોરી પકડાઈ. પકડાયેલ વીજ કનેક્શનની અંદાજિત વીજ ચોરી 86 લાખ જેવી છે. સંવેદનશીલ વિસ્તાર હોવાથી રેન્જ IG, SP, ડીવાયએસપી સહિત MGVCLની 85 ટીમ મેગા સર્ચ ઓપરેશનમાં જોડાયા હતા. હાલના તબક્કે 85,61,000ની વીજ ચોરી પકડી લેવામાં આવી છે. સરકારી કામગીરીમાં અડચણરૂપ કરતા 2 ઇસમોને પણ અત્યારે અમે પકડ્યા છે. કુલ 1828 કનેક્શન ચેક કરવામાં આવેલ, જે પૈકી 100 જેટલા કનેક્શનમાં ડિટેક્શન મળેલ છે. અંદાજિત એસ્ટિમેટેડ એમાઉન્ટ 85.61 લાખ જેવી થાય છે અને જેની ગણતરીની કામગીરી હાલ ચાલુ છે. તો તલાટીની અનિયમિતતા અને ભ્રષ્ટાચારથી કંટાળીને છોટાઉદેપુરના નસવાડી જૂથ ગ્રામ પંચાયતને તાળાબંધી કરાઈ છે. તલાટીની અનિયમિતતાને લઈને ગ્રામજનો દ્વારા 4 વખત નસવાડી TDOને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. તલાટીની બદલી માટે પણ રજૂઆત કરાઈ હતી, પરંતુ તંત્ર દ્વારા કોઈ પગલાં નહીં લેવાતા આજે 5 ગામની પંચાયતની તાળાબંધી કરાઈ છે. આજે અમે 30 તારીખે તાળાબંધી કરી છે. જ્યાં સુધી તલાટી નહીં આવે ત્યાં સુધી અમે તાળાબંધી રાખીશું. સાહેબ અનિયમિતતા આવશે, આવે તો 2 કલાક અને દાખલા લે છે એમાં પૈસા લે છે. ગ્રામ પંચાયતની અંદર ગ્રામસભાની અંદર આવેદનપત્ર આપેલું હતું કે અમને કાયમી સારો તલાટી મૂકી આપે એવું આવેદનપત્ર આપ્યું હતું, અને જો સારો તલાટી નહીં મળે તો અમે 30 તારીખે તાળાબંધી કરીશું. એના અનુસંધાનમાં આજે અમે તાળાબંધી કરી છે. મહીસાગરના સંતરામપુરમાં ગંદા પાણીના નિકાલ માટે સુવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યો છે. ભૂગર્ભ ગટર યોજના થકી ગંદા પાણીનો યોગ્ય નિકાલ થાય તે માટે 10 કરોડના ખર્ચે સંતરામપુર નગરપાલિકાએ કામગીરી હાથ ધરી છે. વિસ્તારમાં 60%થી વધુ ઘરોમાં પાણીના કનેક્શન આપી સુવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ નાખવામાં આવ્યા છે. કેમિકલવાળું ગંદુ પાણી ખેતરમાં ઘૂસતા પાકને વ્યાપક નુકસાન થાય છે અને ઉનાળામાં ખેડૂતોને ખેતી માટે પાણી નથી મળતું. ત્યારે આ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખેડૂતોને ખેતી માટે પણ આશીર્વાદરૂપ સાબિત થયું છે. જે પાણી નદીઓમાં કે ગંદુ છૂટતું હતું એ પાણી હવે સીધું પાઇપ દ્વારા STD પ્લાન્ટમાં જાય છે અને ત્યાં ગયા પછી તે પાણી શુદ્ધિકરણ થાય છે. શુદ્ધિકરણ થયા પછી તે પાણી આજુબાજુના જે ખેડૂતો હોય છે તે લોકો એ પાણીનો ઉપયોગ કરી શકે છે. ટ્રીટમેન્ટ પ્લાન્ટની અંદર પ્લાન્ટ દ્વારા ટ્રીટમેન્ટ થયા પછી જે પાણી નીકળે છે એ પાણી નીકળવાથી આજુ જે વ્યય થતું હતું એના વ્યયનો ઉપયોગ, પાણીનો ઉપયોગ આજુબાજુના ખેડૂતોએ સિંચાઈ માટે વાપર્યો. આ STPનું ઉદ્ઘાટન થયા બાદ અમે નગરના જે કનેક્શનો હતા એ ભૂગર્ભમાં જોડી દીધા છે. આ પાણી હમણાં હાલમાં STP પર જાય છે અને ત્યાંથી શુદ્ધિકરણ થઈ અને બહાર નીકળે છે. આ પાણીનો ઉપયોગ ત્યાંના આજુબાજુના ખેતરોવાળા કરે છે અને એમના આ પાણીથી તેઓને ખેતીમાં ખૂબ સારો એવો લાભ થયેલો છે.
તો મહીસાગરથી મહત્વપૂર્ણ સમાચાર બાલાસિનોરમાં 21 જુગારી ઝડપાયા છે। મસ્જિદમાં રમતા હતા ગંજી પાનાનો જુગાર। પોલીસે 4 લાખની રોકડ રકમ પણ જપ્ત કરી છે। 21 આરોપી, 2 વોન્ટેડ આરોપી પણ સકંજામાં છે। તો પોલીસને મોટી સફળતા પ્રાપ્ત થઈ છે। બાલાસિનોરમાં 21 જુગારી ઝડપાયા છે। તો મસ્જિદમાં ગંજી પાનાનો જુગાર તેઓ રમતા હતા, જે સમયે પોલીસ દ્વારા રેડ કરવામાં આવી। પોલીસે 4 લાખની રોકડ રકમ જપ્ત કરી છે। તો બીજી તરફ જે તમામ આરોપીઓ છે તેમાંથી 2 વોન્ટેડ આરોપી પણ સકંજામાં આવ્યા છે।